ઇમ્ફાલમાં બસના નામના વિવાદને લઈને પોલીસ અને મેઇટેઈ મહિલા પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી। મણિપુરના ઇમ્ફાલમાં મેઇટેઈ મહિલાઓના જૂથો દ્વારા રાજ્યની ઓળખને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પોલીસ સાથે અથડામણ થઈ। વિવાદની શરૂઆત 20 મે 2025ના રોજ થઈ, જ્યારે શિરોઈ લીલી ફેસ્ટિવલ માટે પત્રકારોને લઈ જતી રાજ્ય સરકારની બસમાંથી મણિપુર નામ છુપાવવાની ઘટના સામે આવી। આ ઘટનાને રાજ્યની ઓળખ અને ગૌરવ પર હુમલો માનવામાં આવ્યો, જેના કારણે સમગ્ર ઇમ્ફાલ ખીણમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું। વિરોધ પ્રદર્શન દરમિયાન મેઇટેઈ મહિલાઓના જૂથો જેમ કે ખુરાઈ, અપુમ્બા, મેઈરા, પાઈબી, લૂપ અને લમલોંગ કેઈથેલના વેપારીઓ ખુરાઈથી ઇમ્ફાલ ઈસ્ટના ડેપ્યુટી કમિશનરના કચેરી સુધી રેલી કાઢી। તેઓએ રાજ્યપાલ અજય કુમાર ભલ્લાની જાહેર માફી માંગી અને મુખ્ય સચિવ, ડીજીપી અને સુરક્ષા સલાહકારના રાજીનામાની માંગ કરી। પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ દ્વારા રેલીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે થોડાક સમય માટે તણાવભર્યા પરિસ્થિતિ સર્જાઈ। વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કોઓર્ડિનેટિંગ કમિટી ઓન મણિપુર ઇન્ટેગ્રિટી દ્વારા 48 કલાકની બંધની જાહેરાત કરવામાં આવી, જેના કારણે ઇમ્ફાલ ખીણમાં સામાન્ય જીવન પર અસર પડી। વ્યાપારિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર પરિવહન બંધ રહ્યા। મહિલા વિરોધકારીઓ કેન્દ્ર સરકારના કચેરીઓને તાળાબંધ કરી અને સરકારની નિષ્ક્રિયતાનો વિરોધ કર્યો। આ સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકારે તપાસ માટે 2 સભ્યોની સમિતિની રચના કરી, જે 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે। આ ઘટનાએ રાજ્યની ઓળખ અને સંસ્કૃતિને લઈને લોકોમાં ઉગ્ર ભાવનાઓ જગાવી છે અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે।